જ્યારે પણ આપણને કંઈ ગળ્યું ખાવાની ઈચ્છા થાય ને તો તરત એવો વિચાર આવે કે એ બનાવવામાં તો ઘણો સમય જશે. અને એમાંય ખાસ કરીને ગાજરનો હલવો ટેસ્ટમાં તો બહુ જ ભાવે, એટલે કે ખાવાનું તો ઘણું મન થાય, પણ બનાવતા એટલી જ વાર લાગે. તો આજે આપણે એકદમ ફટાફટ બની જાય તેવી સુપર ક્રીમી અને હેલ્ધી એવી ગાજરની ખીર બનાવશું. તો આ ખીર બનાવવા અબાઉટ 500 ગ્રામ ગાજર લઈ તેને છોલી લીધા. અને આ ગાજર તો થોડા મીઠાશવાળા હોય ને એવા જ લેવા. તો ગાજરને હવે આપણે છીણી લેશું, પણ આમાં તો એ વાતનું ધ્યાન રાખવાનું કે આપણે તો ખીર બનાવવાની છે, તો એટલા માટે એ છીણ થોડો ઝીણો હોય ને એવો જ રાખવાનો. કેમ કે સ્વાભાવિક છે કે થોડી વધારે મોટા છીણવાળી ખીર હોય ને તો એ ખાવામાં મજા નહીં આવે. વળી છીણ મોટો તો એને શેકાતા પણ વધારે ટાઈમ લાગશે. તો બસ ગાજર તો હવે છીણાઈ ગયા, હવે ફટાફટ ખીર બનાવી લઈએ. હવે અહીંયા આવી મેઇન વાત કે આ ખીર તો આપણે ફરાળી બનાવવાના છીએ, તો એટલા માટે ચોખાની પણ આમાં આપણે મોરૈયો વાપરશું. અને મોરૈયો તો 2 થી 3 ચમચી જેટલો જ, પણ તેને ગરમ પાણીમાં 10 મિનિટ માટે પલાળી રાખવાનો. અને આ ખીરને એકદમ ક્રીમી બનાવવા માટે થોડા કાજુ લઈ લેશું, અને કાજુને પણ 10 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી રાખવાના. અને આ કામ તો કેવું કે જ્યારે આપણે ગાજર છીણીએ ને એ પહેલાં જ કરી દેવાનું. તો મોરૈયો અને કાજુ બેઉમાંથી પાણી દૂર કરીને તેને મિક્સર બાઉલમાં એડ કરી દેશું. અને કાજુ પણ આ રીતે 10 થી 12 નંગ જેટલા જ લેવાના. અને હવે પીસતી વખતે થોડું એવું દૂધ ઉમેરી દેશું, જેથી કરી એકદમ ફાઇન પેસ્ટ તેની તૈયાર થાય. તો અહીંયા તો આપણે જોઈ શકીએ છીએ કે આપણી ખીરને એકદમ ઘટ અને ક્રીમી બનાવે ને એવી પેસ્ટ તૈયાર છે. અને હવે આ પેસ્ટના લીધે તો આપણી ખીર એકદમ ફટાફટ બનશે. તો હવે કઢાઈમાં 1 ચમચા જેટલું ઘી ઉમેરશું. અને જેવું ઘી ગરમ થાય એટલે પહેલા તો આપણે ડ્રાયફ્રૂટ્સના કટકા ઉમેરી દેશું. અને આ ડ્રાયફ્રૂટ્સને આપણે એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી શેકી લેવાના. અને ડ્રાયફ્રૂટ શેકાઈ જાય ને પછી એ જ ઘીમાં છીણેલા ગાજરને ઉમેરી દેશું. અને વળી કેવું કે કોઈ પણ સ્વીટ બનાવીને તો કડાઈ તો જાડા તળિયાવાળી જ રાખવાની, જેથી કરી ચોંટવાનો પ્રશ્ન ઓછો રહે અને જે તે વસ્તુનો પ્રોપર સ્વાદ મળે. અને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો જ રાખવાની. હવે ગાજર શેકીએ ને તો ઘણીવાર કેવું થાય કે ઘીનું પ્રમાણ ઓછું લાગે, પણ બિલકુલ વધારે ઘી નહીં ઉમેરતા. કેમ કે જ્યારે ખીર બની જાય પછી એ ઘી ઉપર તરતું હોય ને એવું લાગશે, અને એ ખીર ખાવામાં નહીં મજા આવે. ને ગાજરનો છીણ તો આપણે એકદમ મીડિયમ કર્યો છે ને તો એને શેકાતા જરાય વાર નહીં લાગે. તો બસ આ 500 ગ્રામ જેટલા ગાજર છે ને તો એની સામે આપણે 1 લીટર જેટલું દૂધ ઉમેરી દેશું. અને આ જે દૂધ ઉમેર્યું ને એ તો ગરમ કરેલું જ હતું. હવે આ ખીર બનાવવામાં તો એવું બિલકુલ જરૂરી નથી કે એકદમ ઘટ એવું જ દૂધ જોઈએ. આપણી પાસે જો એકદમ લો ફેટનું દૂધ હશે ને તો પણ એકદમ સરસ એવી જ ખીર બનશે. ને બસ 1-2 મિનિટ જેવું થાય ને દૂધ ઉમેર્યા પછી એટલે તરત જ આપણે આમાં અડધો કપ જેટલી ખાંડ ઉમેરી દેવાની. અને સાથે આપણે જે પેસ્ટ બનાવેલી છે ને એ પણ ઉમેરી દેશું. આમાં તો ખાંડનું માપ મેં મીડિયમ જ રાખ્યું, એનું કારણ કે ગાજર તો આપણા એકદમ મીઠા છે. વળી સાથે કાજુની પેસ્ટ ઉમેરી, જેથી કરી આ ખીર તો આપણી એકદમ મીઠાશવાળી બનશે. અને હા, વચ્ચે તો હું એક વાત જરૂરથી કહીશ કે હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો જરૂરથી કરજો, જેથી કરી મને તમારો સપોર્ટ મળી રહે. ખૂબ ખૂબ આભાર. હવે અહીંયા તો કેવો વિચાર આવે કે આપણે ખાંડ ઉમેરી એટલે દૂધ તો થોડું વધારે લિક્વિડી થશે, એટલે કે તેને વધારે ઉકાળવું પડશે, પણ એવું જરાય નહીં થાય, કેમ કે સાથે સાથે આપણે પેસ્ટ પણ ઉમેરી દીધી. તો બસ થોડી મિનિટોમાં જ આ ખીર તો આપણી ઘટ થતી ગઈ. તો હવે તેમાં એલચી પાવડર અને ડ્રાયફ્રૂટ્સને ઉમેરી દેશું. આમાં તો જો તમને જાયફળનો પાવડર ભાવતો હોય ને તો એ પણ ઉમેરજો. તો બસ માત્ર 10 જ મિનિટમાં આપણું દૂધ એકદમ સરસ ઉકળી ગયું છે અને ખીર પણ એકદમ ઘટ બની ગઈ. તો બસ આ રીતની ખીર જો 11 હોય તો મોરૈયો એડ કરીને, અને જો તમને એમ જ બનાવી હોય તો આ રીતે 2 થી 3 ચમચી જેટલા ચોખા એડ કરીને બનાવજો. આમ તો કેવું કે 11 કે ઉપવાસ હોય ને તો ખાવામાં તો આપણે ધ્યાન રાખવાનું હોય, પણ કોઈ વાર કંઈ ઈચ્છા થાય ને તો આ રીતની ખીર તો એકવાર જરૂરથી ટ્રાય કરજો.
કેમ કે ઘણીવાર તો કેવું કે આપણે 11 કે ઉપવાસ હોય અને કોઈ ગેસ્ટ આવેલું હોય અને કંઈ મીઠાઈ બનાવી હોય તો આ તો એના માટેનો બેસ્ટ ઓપ્શન. તો અહીંયા તો તમે જોઈ શકો છો કે એકદમ ઘટ અને ક્રીમી એવી આપણી આ ખીર તૈયાર છે. ખરેખર સ્વાદમાં બહુ જ સરસ લાગશે, તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને સાચું કહું ને કે તમારી એક કમેન્ટ આવે ને એ મારા માટે તો બહુ મોટું પ્રોત્સાહન છે. તો જો તમને વિડીયોઝ ગમતા હોય ને તો કમેન્ટમાં જરૂરથી કહેજો. ખૂબ ખૂબ આભાર.